તો હેલો ચેનલ, વેલકમ બેક ટુ માય ગાઈસ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. મજામાં છે? ગુડ. તો આજે થર્સડે મોર્નિંગ છે, ફૂલ એનર્જીવાળી મોર્નિંગ છે મારા માટે. થોડીક અંદરથી ફીલ આવે છે કે ઓ ખુશી ખુશી ખુશી, મજામાં મજામાં. પેલી નહેર છે. સવાર સમય બહુ સારો સુવિચાર મેં વાંચ્યો હમણાં कि क्यों डरे जिंदगी में, क्या होगा अगर कुछ ना होगा तो तजुर्बा होगा. वाह वाह वाह. તો નસીબ સારું હતું કે સવારમાં મસ્ત. તો મિત્રો, લાસ્ટ ફ્રેમમાં ગઈકાલ હતી, આજે ફ્રાઈડે છે, તો આજે રજા છે. તો આજે વિચાર્યું કે ચાલો આજે ફરીથી કંઈ નવો કન્ટેન્ટ બનાવી લઈએ. તો આ અઠવાડિયામાં આપણે વાત કરીશું કે 1 year એક્સપિરિયન્સ એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. હું મારી વાત કરીશ કે મારો જે 1 yearનો એક્સપિરિયન્સ રહ્યો તે કેવો રહ્યો. અને આપણે વાત કરીશું ખાસ કરીને રોટી, કપડાં અને મકાનની. કોઈ પણ માણસ અહીંયા આવે છે બીજા દેશમાંથી અહીંયા રહેવા માટે, તો કોઈ જરૂરી વસ્તુ છે રોટી, કપડાં અને મકાન. તો એની વાત કરીશું અને મારો 1 yearનો એક્સપિરિયન્સ કહીશ કે શું વસ્તુ જરૂરી છે. તો લગે રહો. બાય ધ વે જોવા જઈએ તો કપડાં તો આપણી પાસે છે જ. કપડાં આપણે ઘરેથી લઈને જ આવ્યા હશે, ઇનફ, જે ચાલી જાય. તો મેઇન વસ્તુ શું રહ્યું? રોટી અને મકાન. બીજી ઘણી બધી વસ્તુ છે, તો હું લાઇનમાં વાત કરીશ. તો કે સ્ટાર્ટ કરીશ એકોમોડેશનથી, ધેન ટ્રાવેલ, ધેન ફૂડ, ધેન ઇન્ટરનેટ રિચાર્જ જે તમે યુઝ કરો કોલ લગાવવા માટે, ઇન્ટરનેટ યુઝ કરવા માટે. ધેન લાસ્ટમાં હું વાત કરીશ કે પાર્ટ ટાઈમ જોબ, તમારી ઇન્કમ કેટલી બનશે, તમારી ઇન્કમ કેટલી હશે, તમારા ખર્ચા શું હશે, તે એક લાઇનમાં આપણે વાત કરીશું. તો ચાલો. તો પહેલાં આપણે વાત કરીશું મકાન, એટલે કે એકોમોડેશનની વાત કરીશું. એકોમોડેશનમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે આપણું જે કલ્ચર, સ્ટુડન્ટ કલ્ચર, ખાસ કરીને હું ગુજરાતીની જ વાત કરીશ. જે ગુજરાતીનું જે કલ્ચર છે, જે સમાજ છે, એમાં 2 ટાઈપ હોય છે કે શેરિંગ રહી શકો તમે, કાં તો તમે એક પ્રાઇવેટ રહી શકો. પ્રાઇવેટ શેરિંગ મતલબ એક રૂમમાં 3 થી 4 જણ રહેતા હોય, અને પ્રાઇવેટ મતલબ એક બોક્સ રૂમ હોય. બોક્સ રૂમ મતલબ આજે આ બારી દેખાય છે, બસ એ બારીનું જેટલો એક રૂમ છે નાનો અંદર. એ રૂમમાં એક માણસ રહી શકે છે. એક બેડ હોય છે, એક કબાટ હોય છે, એ ખાલી ઊભો થઈને બેસી શકે, મતલબ નાનો તો બોક્સ રૂમ હોય છે. એમ એક માણસ પ્રાઇવેટલી શાંતિથી રહી શકે. અને બીજું જે શેરિંગ, જે મેં તમને કીધું, 3 થી 4 જણ વચ્ચે શેર કરવું પડે. ઓકે. બીજી વસ્તુ એ છે કે વિથ ફૂડ રહી શકો, કાં તો તમે વિધાઉટ ફૂડ રહી શકો. હવે એનો મતલબ શું છે? તો અહીંયા જે પણ જે એકોમોડેશન પ્રોવાઈડ કરે છે એકોમોડેશન, તો એ તમને જમવા સાથે પણ રાખી શકે, અને ખાલી રહેવા મતલબ જમવાનું ના બનાવે, જમવાનું આપણે જાતે ફિગર આઉટ કરવાનું હોય છે, તો એવી રીતે રાખે. મતલબ એક સમ સોર્ટ ઓફ એક પીજી, પેઇંગ ગેસ્ટ જેવું અહીંયા એક કલ્ચર ચાલે છે, જે આપણે ઇન્ડિયામાં પણ ચાલે છે. તો આજે જે 2 ટોન ક્રાઇટેરિયા છે, શેરિંગ, પ્રાઇવેટ, કાં તો પછી વિથ ફૂડ, વિધાઉટ ફૂડ, એને ધ્યાનમાં લઈએ તો પર મંથ રેન્ટ આવી શકે છે 400 થી 600ની વચ્ચે. એક લિમિટ છે 400 થી 600ની વચ્ચે. તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. થોડુંક હાર્ડ પણ છે 400 થી 600ની વચ્ચે ફાઇન્ડ કરવું, બટ તમે થોડુંક રિસર્ચ કરશો તો તમને આવા ઘરો મળી રહેશે જ્યાં તમે રહી શકો છો આવી રીતે. તો હવે ક્વેશ્ચન ઊભો થાય, એક ક્વેશ્ચન આવે માઇન્ડમાં કે આવું એકોમોડેશન ફાઇન્ડ ક્યાંથી કરું? ઘણા બધા રસ્તાઓ છે. ફર્સ્ટ તો કે સોશિયલ મીડિયા, જસ્ટ લાઈક વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે. ઘણા બધા પેજ હોય છે, ઘણા બધા એકાઉન્ટ હોય છે, ત્યાં તમે ફાઇન્ડ કરી શકો છો. કાં તો પછી તમે તમારા ફ્રેન્ડ્સને પૂછી શકો કે કોઈ જગ્યા હોય તો મને બતાવો. કાં તો પછી ઓફ લાઇસન્સ જે નાની નાની શોપ્સ હોય છે ને, ત્યાં એડવર્ટાઇઝમેન્ટ મારેલો છે, સ્ટીકરો મારેલા હોય છે, પેજ લગાડેલા હોય છે કે આ જગ્યાએ ઘર અવેલેબલ છે, શેરિંગ છે, તમને મળી રહેશે, આટલું રેન્ટ છે. તો તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. કાં તો પછી તમે એક પોસ્ટ મૂકી દો ઇન્સ્ટા પર કે મેં ઘરની શોધમાં છું, મને ઘર જોઈએ છે, તો તમને કોન્ટેક્ટ કરશે કે આ જગ્યાએ અવેલેબલ છે, તમે અહીંયા પૂછી શકો છો. તો હા, તમે અપ્રોચ કરી શકો છો એ રીતે લોકોને.
ફોર એક્ઝામ્પલ તમે ઇન્ડિયામાં છો, તમારે સ્ટડી પરમિટ પર સ્ટડી વિઝા પર તમારે અહીંયા આવવું છે, તમને ખબર નથી કે ઘર મને ક્યાં મળી રહેશે, તો પહેલો અપ્રોચ છે કે તમે કોઈ ફેમિલી રિલેટિવને કોલ લગાવો, પૂછો કે ઘર ક્યાં અવેલેબલ છે, તમારા કોઈ ફ્રેન્ડ્સને કોલ લગાવો, સ્ટાર્ટિંગમાં કોઈ મ્યુચ્યુઅલ કોઈ ફ્રેન્ડ હોય તેને કોલ લગાવો, સારો રહેશે. અને હું પ્રિફર કરીશ કે હું તમને એક રિકમેન્ડેશન આપીશ કે સ્ટાર્ટિંગમાં તમારે કોઈ જગ્યાએ લંડનમાં રહેવું છે તો જગ્યા શોધો કે વેમ્બલી હોય, નોર્થ લંડન હોય, તો ત્યાં કેવું છે કે આપણું થોડુંક એન્વાયરમેન્ટ તમને મળી જશે સ્ટાર્ટિંગમાં, ઇનિશિયલ ડેઝમાં. પછી તમે જગ્યા બદલી શકો છો, તો ત્યાં તમે કોન્ટેક્ટ લગાવો કે ઘર છે અવેલેબલ, તો અવેલેબલ હશે. અને બીજી એક વાત છે જે મેં એક્સપિરિયન્સ કરી છે, તો વાત એ છે કે ઘર મળવું, રૂમ મળવો ઇઝી છે, બટ એ ઘરમાં સારો પરિવાર, સારા મિત્રો, સારા માણસો મળવા ઇટ્સ નોટ ઇઝી. જસ્ટ લાઈક કે મિત્રો મળવા ઇઝી છે, પણ સારા મિત્રો મળવા થોડુંક અઘરું કામ છે. તો વાતને ધ્યાનમાં રાખજો. અને એક બીજી પણ વસ્તુ છે કે એક્સપિરિયન્સ થશે તો તમે શીખશો, તો તમે શીખી જ જશો વર્ષમાં. તો હવે આપણે વાત કરીશું ટ્રાવેલની. તો ટ્રાવેલ એક એવી વસ્તુ છે જે દરેક ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે. દરેક માણસનું ટ્રાવેલ એક્સપેન્સ અલગ અલગ હોય. તો હું વાત કરીશ ખાલી પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે, કેમ કે મેજોરિટી સ્ટુડન્ટ્સ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ બે હોય, એક બસ ટ્રાન્સપોર્ટ છે અને એક ટ્યુબ મતલબ જે ટ્રેન તમે કહો છો એને અમે ટ્યુબ કહીએ છીએ, લંડન અંડરગ્રાઉન્ડ ટ્યુબ. તો એક બસ ટ્રાન્સપોર્ટ છે ને ટ્યુબ ટ્રાન્સપોર્ટ છે. તો એક સિનારીઓ કહીશ કે ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ જે ડેઈલી ઘરની બહાર નીકળે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીને, કાં તો એ કોલેજ જાય છે, કાં તો એ સ્ટડી વર્ક માટે જાય છે, કાં તો પછી એ કંઈ ફરવા નીકળે છે. ડેઈલી એ ઘરની બહાર નીકળતો હોય તો બસ માટે મંથલી એને એક્સપેન્સ થશે 50 થી 60 પાઉન્ડ. અને જો ટ્યુબમાં એ જતો હોય તો બસ ટ્યુબનો પાસ હશે 160 to 170, 160 કે 170 પાઉન્ડ. તો આ ફરક છે. અને આ જે પ્રાઇસ છે એ પ્રાઇસ છે સ્ટુડન્ટ ઓયસ્ટર કાર્ડની. બિકોઝ મેં વાત કરું છું સ્ટુડન્ટની, તો સ્ટુડન્ટ પાસે સ્ટુડન્ટ ઓયસ્ટર કાર્ડ હશે તો એનો ખર્ચો આટલો ઓછો થશે. ઓકે, તો હવે ત્રીજી વાત કરી લઈએ ઇન્ટરનેટ વિશે, રિચાર્જ વિશે. તમારે કોલ કરવા માટે, ટેક્સ્ટ કરવા માટે, વોટ્સએપ યુઝ કરવા માટે, યુટ્યુબ યુઝ કરવા માટે, વિડીયો જોવા માટે. ઓકે, તો અહીંયા નેટવર્ક પ્રોવાઈડર ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ O2 છે, EE છે, 3 છે, લાયકા છે, લેબાડા છે, એના સિવાય બીજા ઘણા બધા છે. તો રિચાર્જની વાત કરીએ તો 5 પાઉન્ડથી લઈને 25 પાઉન્ડ સુધીનો હોય છે. 5 પાઉન્ડ એટલે મિનિમમ ઇન્ટરનેટ 5 GB અને 25 પાઉન્ડ એટલે અનલિમિટેડ ઇન્ટરનેટ પર મંથની વાત કરું છું મેં, એટલે 5 થી 25ની એવરેજ હોય છે. તો ફોર એક્ઝામ્પલ એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ માટે મિનિમમ એટલે કે એવરેજ હું લઈ લો 15 પાઉન્ડ, તો એ 15 પાઉન્ડનું દર મહિને રિચાર્જ કરાવે છે. એટલું તો એવરેજ મેં કરી. અને મેં પર્સનલી મારી વાત કરું તો હું 12 પાઉન્ડ આપું છું દર મહિને, અને 12 પાઉન્ડમાં મને મળે છે 120 GB ઇન્ટરનેટ, અને કોલિંગ અને ટેક્સ્ટ અનલિમિટેડ હોય છે મારા માટે. ઓકે, તો હવે વાત આવે છે રોટીની. તો એપલ. તો ફૂડ તો ઓપ્શનલ છે, બિકોઝ તમે જો કોઈ ઘરમાં રહેતા હોય જેમાં વીટ ફૂડ અવેલેબલ છે તો ભાઈ તમારે એટલો ખર્ચો નહીં થાય બહાર ખાવાનો. પણ જો તમારી પાસે છે નહીં જમવાનું ને તમારે જમવાનું ડેઈલી જમવું પડે છે તો એપ્રોક્સિમેટ 150 ખર્ચો આવશે. આ છે કલ્ચરની, એનું કલ્ચર કેવું છે, બરાબર છે. તો કલ્ચરમાં અહીંના જે દરેક માણસો એ છે કે માઇન્ડ ધેર ઓન બિઝનેસ. દરેક પોતાના કામથી કામ રાખશે, વાતો સોશિયલાઇઝિંગ કરશે સારી રીતે, બટ એટ ધ એન્ડ એ માઇન્ડ ધેર ઓન બિઝનેસ, એમના કામથી કામ રાખશે, જે સારી વસ્તુ પણ છે. ને તમે એમને જોઈને શીખી પણ શકો છો કામ કરવાનું. એક તમારામાં એક હેબિટ આવી જશે. ટ્રાવેલ કરું છું તો મેં ઘણી વાર મેં નોટિસ કર્યું છે કે અહીંના લોકો છે ને બુક રીડિંગ વધારે કરે છે, જે સારી વસ્તુ પણ છે. ઓકે, તો હવે લાસ્ટ વાત આવે છે કે પાર્ટ ટાઈમ જોબ્સ એન્ડ ઇન્કમની. પૈસા, ભાઈ રોટી કપડાં મકાન માટે પૈસા જોઈશે ને. તો ઇન્કમમાં એઝ અ પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ તમે કેટલું અર્ન કરી શકો. તો વાતની શરૂઆત કરીએ તો કે એક છે નેશનલ લિવિંગ વેજ.
યુકેમાં તમે ગમે ત્યાં કામ કરો NI ઉપર, એક મિનિમમ વેજ તમને એમ્પ્લોયર આપશે, અને એ છે 11.44. જો તમારી ઉંમર 21 કાં તો 21ની ઉપર હોય તો તમને વેજીસ મળશે 11.44, ઓકે, કલાકના. તો હવે ગણી લો કે તમને એઝ અ સ્ટુડન્ટ તમે 20 કલાક કામ કરી શકો છો અઠવાડિયા, અને મહિનાના થઈ ગયા 80 કલાક. તો 80 ગુણ્યા તમે કરી નાખો 11.44, તો તમને એવરેજ 850 કાં તો 900, 850 કાં તો 900 તમને મળશે. જો કે તે સારું છે, મહિનામાં તમારી આટલી ઇન્કમ. તમે ખાલી સ્ટુડન્ટ જોબ કરશો તો તમને 900, હું સમજીને ચાલું છું કે ચાલો તમને 900 મળ્યા છે. અને બીજું એક નેશનલ લિવિંગ વેજ સિવાય બીજું એક છે લંડન લિવિંગ વેજ. જો તમે સેન્ટ્રલ લંડનમાં તમે જોબ કરો તો બધા એમ્પ્લોયરને પણ અમુક થોડાક એમ્પ્લોયર કાં તો ઘણા બધા એમ્પ્લોયર તમને રેટ આપશે 13.15, જે હાલનો લંડન લિવિંગ વેજ છે. મતલબ નેશનલ લિવિંગ વેજના £1 વધારે તમને મળશે લંડન લિવિંગ વેજ. એમ્પ્લોયર આપે છે અમુક એમ્પ્લોયર. તો તમે £900 એટલે કે 90,000 સમજીને ખુશ થઈ ગયા હશો, પણ ના, તમારી ઇન્કમ એટલી જ રહેશે જેટલો તમારો ખર્ચો છે. મતલબ તમે બચાવીને £500 બચાવશો, જે ખાસ સારા છે. જો તમે થોડાક બચાવીને તમે મોટું અમાઉન્ટ ભેગું કરી શકો છો. જો તમારી સ્ટુડન્ટ લોન હોય તો તમે પે પણ કરી શકો છો. સેમ જ, બહુ વધારે પૈસા બચે નહીં. અને આ બધાને સાઈડ પર બીજી એક વસ્તુ આવે છે જે મેં કન્સિડર કરીશ કે અમુક ખાસા લોકો અહીંયા આવીને મોબાઈલ કોન્ટ્રાક્ટ પર બાય કરી લે છે 15 Pro Max. મજા આવે ને. સેમસંગ S24 Ultra લોકો લે છે અહીંયા. સ્ટાર્ટિંગ કોઈ પણ આવે છે તો બધા ફ્લોમાં બધા મોબાઈલ લઈ જ લે છે. તો એનો પણ ખર્ચો જો મેં કરું, આ ટ્રેન જતી રહે તો એનો પણ મંથલી કોન્ટ્રાક્ટનું જે પેમેન્ટ આવે છે એનું પેમેન્ટ આવે છે £50 લઈને £100 સુધીને પણ લોકો પે કરે છે દર મહિને. તો આ તો ઓપ્શનલ થઈ ગયો, એક્સ્ટ્રા થઈ ગયો, અને હું મેન્ડેટરી ખર્ચામાં નહીં ગણું. હવે એક એક્ઝામ્પલ હું મૂકીશ. ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ છે X, એ સ્ટુડન્ટનો હું ખર્ચો કહું તમને કે તો આ જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે, અને એની એજ્યુકેશન લોન પણ છે. તો સમજો કે પૈસા કટોકટી બચાવીને જીવે છે અને રહે છે. તો પહેલી વાત આવશે કે એકોમોડેશનના એ શેરિંગ રૂમમાં રહે છે અને ફૂડ સાથે પણ રહે છે, જમવાને સાથે. તો એ મંથલી £500 આપે છે. એક થઈ ગયો ખર્ચો. બીજો ખર્ચો થશે ટ્રાવેલના એ પૈસા આપે છે 170 સ્ટુડન્ટ ઓયસ્ટર કાર્ડ ટ્યુબનું. તો જે ટ્યુબ અને બસનું પણ ચાલે છે, તો ચાલો 170 તમે એના કાઢી લો. પછી આવશે ઇન્ટરનેટનો ખર્ચો. તો મેં જેમ કીધું કે £15 એ ઇન્ટરનેટનું દર મહિને બિલ ભરે છે. હવે £50 આપણે પ્લસ માઇનસ રાખી લઈએ કે ખાવાનું મન થઈ ગયું, કંઈ પીઝા ખાવાનું મન થઈ ગયું, કંઈ ખાવા પીવાનો ખર્ચો થઈ ગયો, કંઈ કપડાં લેવાનો ખર્ચો થઈ ગયો, એના £50 સાઈડ પર મૂકી દઈએ. તો આ બેઝિક ખર્ચો થઈને ટોટલ ખર્ચો થશે 700-750 સમથિંગ પાઉન્ડ થશે. તો બાકીના જે પૈસા બચ્યા એ પૈસા એ બચાવી શકે છે, ઘરે મોકલી શકે છે, હેલ્પ કરી શકે છે, કાં તો બચાવીને એ આગળ જઈને પૈસા કામ પણ લાગી શકે છે લંડનમાં. બહુ સરસ સનસેટ અહીંયાથી થશે, જેને હું વિટનેસ તો નહીં કરી શકું, વાદળો છવાયેલા છે એના લીધે. તો મિત્રો, હવે અંતે એટલું જ કહીશ કે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ. ડુ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરજો કે કેવો હતો મારો વિડીયો. કઈ વસ્તુ જાણવી હોય, કઈ વસ્તુ કોઈ આઈડિયા હોય તમારા દિમાગમાં, તો આઈડિયા શેર કરો, મને પણ ખબર પડે ઇમ્પ્લિમેન્ટ કરવાની. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. लास्ट बट नॉट लीस्ट, लेवल सबके निकलेंगे वही जो खड़े रहेंगे. थैंक यू गाइस.